જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. રેતીના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તમારું મારા સસુરાલમાં, મારા ઘરમાં. મારા જેઠાણીથી ઇન્ટ્રો કરાવું તમને. હાય, કેવું છે? મજામાં? એકદમ. આ બધા જે આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે એના સુધી આ વિડીયો પહોંચશે અને બધાને ખબર પડશે. એક વખત આનાથી પહેલા એક વ્લોગમાં મેં હેપી બર્થડે કીધું હતું, હેપી બર્થડે ભાભી, અને નિકિતાએ મને પૂછ્યું હતું કે તમારા ભાભીનું નામ શું છે, એટલે મેં કીધું હતું કે નીલમ ભાભી. તો એ આ વાળા નીલમ ભાભી, અને આ મારી જેઠાણી છે, બેન છે, ભાભી છે, માં છે, જે ગણો તે. તમને હવે મારા સાસુમાનો ફોટો બતાડું જે હયાત નથી. મારા સાસુ મોમ છે. આજે અમે છે ને રસોઈમાં એવું બનાવવાનું વિચારીએ છીએ કે કોબી બટેકાનું શાક, ભાત, રોટલી, કેમ કે હા, અને દાળ. શિવાંશભાઈ છે ને હમણાં એનો સ્કૂલે જવાનો ટાઈમ થયો છે, એટલે હમણાં સ્કૂલે જશે, એટલે હમણાં ભાભી બનાવશે. હમણાં હજુ તો મારે નવું છે ને, આમ મહેંદી હજી ગઈ નથી ને, તો ભાભી કંઈ કરવા નથી દેતા અત્યારે તો. એટલે થોડા દિવસ કે તું પછીથી કરજો કે બધું બરાબર છે ને, કે મારે કરાવવું જોઈએ ભાભીને હેલ્પ? ના કરાવી જોઈએ. બરાબર છે. આવા ભાભી ભગવાન બધાને આપે. અને તો બી હું થોડું કરું ને, ખાલી એમ શાક સુધારું કે રોટલી વણવા લાગું તો મને એમ કે ના હવે યાર ના કરાય, પાપ લાગે. હાલો, મળીએ છીએ. આજના આખા દિવસની એક્ટિવિટી નાની આવી રીતના શૂટ કરતા રહીશું. સ્ટે ટ્યુન વિથ મી. થેન્ક યુ. આ વાય બેઠું ટેણિયું દેખાય અમારું ટેણકું. આ છે અમારું ટેણકું. બેટા ચાચુનો ફોન વાગે છે. ચાચુ ના આવા ગયા, બેસી જા, કઈ નહીં. કાકાનો છે, આવી જા. ચાલ આપણે વાત કરીએ. જો આ છે મારા મોટા ભાઈનું ટેણું. મોટા ભાઈ ઇટ મીન્સ કે મારા જેઠ, મોટા ભાઈ, મારો બાપ, જે ગણો તે આનું ટેણકું છે. અને મને શું કહેવાય, એમ એક પદવી આપવાવાળું વ્યક્તિ કે હું વહુ તો બની જ ત્યાં ઘરની, પણ ચાચી કહેવાવાળો આ ટેણીઓ મને. એટલે એક સરસ મજાનું મમ્મી જેવી ફીલ કરાવવાવાળું આ ટેણકું. જો અમારું શિવાંશ નામ છે આનું, અને હી ઇઝ સો ક્યુટ, સો ઇનોસેન્ટ, બહુ જ હોશિયાર છે એકદમ, અને એકદમ મળતાવડો છે. શિવાંશ હાય કે તું બેટા, કેમ છો? કે મજામાં છો બધા? મારા ઘરે આવજો બધા. બહુ જ મસ્તી કરું છું. તમે બધાને મસ્તી તોફાન કરું છું કે તોફાની કાનુડો છું. તોફાન તો કરું છું. સાયકલ ચલાવવા જઉં છું, વિડીયો કોલ. આ મારા સસરા છે, મારા બાપા છે, મારા બાપુજી. ये है हमारा बापूजी. जय श्री कृष्ण पप्पा. જય શ્રી કૃષ્ણ કરો. એટલે એમને એવું છે કે વિડીયો કોલ ચાલુ છે, એમને ખબર નથી કે વ્લોગ ચાલુ છે. हाँ, ये हमारे बापूजी है, जो स्वभाव के एक नंबर है. જો એમ તો જો કે મારું અહીંયા ફેમિલી જોયું તમે લોકોએ, એના ઉપરથી લાગતું હશે કે હું મારા ઘરે છું, સાસરે નથી. એટલે અને પછી તમને નિરાતે આખી હોમ ટૂર કરાવીશ આરામથી, કેમ કે બીકોઝ ઓફ કે હજુ લગ્ન પત્યા છે અને 4 દિવસ થયા છે, તો 4 દિવસમાં હજી થોડું ક્લીનઅપ ને બધું બાકી છે. બધું થઈ જાય ને લાખી તમને હોમ ટૂર કરાવીશ. શું છે અમારા જેઠાણી બાન કંઈ કેવું છે? હમણાં બ્લોગ ચાલુ કર્યો ને તો એમને છે ને રેડી થવાનો બહુ શોખ છે. તો આમ તૈયાર થવા સારી તો લાગુ છું ને. સારું ને, જો જેઠાણી આવો શોખી નહીં તો વાંધો ના, પેલું ટક કરે એવું ના. અમે પછી બહુ જ જલ્દી બધા વીરપુર ને બધી બાજુ દર્શન કરવા જવું છે, સોમનાથ જવું છે, પપ્પાને ને ભાઈ ભાભીને બધાને જોડે લઈને જવું છે. અમે નીકળશું ત્યારે ફરી પાછું બ્લોગ બનાવશું. ચાલો હવે અમે રસોઈ કરીએ. આમ તો અમારો ટાઈમ અમારા જેઠ આવ્યા જો. ये हमारे बड़े भैया थे, अभी हमारे वो है ना वो नहाने गए हैं. आएंगे तब मिलवाएंगे. હું કહેતા હતા ભાભી પાછું બોલો તો.
બોલો તો એક મિનિટ પેલા એ તો પેલા એમ કે લગ્ન આપણા અંદરના સંસ્કાર જોવો હોય તો શું કરવાનું એમ તો કે લગ્ન કરી લે તારા તો બાકી ફેમિલીના સંસ્કાર જોવા છે. લગ્ન કરી બાકી ફેમિલીના સંસ્કાર જોવા એને બધી જ ચિંતા હોય મને વિડીયો બતાડજો હું ખરાબ નથી લાગતી ને હું ખરાબ નથી લાગતી ના ના આપણે હસાવા જ છે બધાને આપણે હસાવા તો બેઠા છે ને સાચી વાત છે. હા તો હમણાં થોડીક વાર પહેલા તમને એવું કહીને અમે ગયા કે રસોઈ બનાવી ચલો બાય સારો આવતો નથી આવી જ રીતના અમે બધા બેઠા છીએ ખબર નહીં પ્લાન બદલી કાઢ્યો પ્લાન બદલી કાઢ્યો જો અમાર ટેણું બોલ્યું પ્રોગ્રામ ચેન્જ પેલો દીપો કરશે મને પ્રોગ્રામ ચેન્જ ભલે શાક સમારું બહારથી જમવા લાવી નાખશું સુતી મંદિર મસ્ત ટિફિન આ મમ્મી છે ને રાત રવિવારે ગયા હતા ને આમ નામ બેઠી હોય ને એમ કહે કે મારા ઘરે નહીં બનાવું ત્યારે ઢોસા લઈએ तो आज हमने हमारे ससुराल में पहली बार सब्जी पकाई है पता नहीं केवी बने गमे ना गमे भावे ना भावे बीक लागे बापा પહેલી વાર બનાવી છે અને આમ બી મારા મેં આજે કોબી બટેકાનું શાક વઘાર્યું છે અને મારા હાથનું કોબી બટેકાનું શાક આમ તો બધાને ભાવે છે મારા ઘરે તો ભાવતું હતું પપ્પાને ભાઈ શિવો નિકિતા અંકુર પપ્પા આ બધાનું તો ફેવરિટ છે વઘારું એટલે એ લોકોને ભાવે કે દીદી તમારા હાથનું કોબી બટેકાનું શાક સરસ થાય હવે અહીંયા જોઈએ કેવા રિવ્યૂ મળે છે અને જે રિવ્યૂ મળશે એ તમને કહીશ એક દિવસ જ 2 કે 3 બ્લોગ તો આમ નામ બનાવી કાઢ્યા ના એક જ બ્લોગ દીકરા આ છે ને આપણે જે બ્લોગ બનાવશું ને એ મિનિમમ 8-10 મિનિટનો આપણે કરશું અને હજુ આમાંથી આપણે કટ કરશું હે ને એટલે એક દિવસનો એક જ બ્લોગ એક કપડાં ચેન્જ થાય ને ત્યારે આપણે બ્લોગ ચેન્જ કરશું રેડી શિવાંશભાઈ તમે સ્કૂલે ક્યારે જવાના છો આજે આજે એટલે કેટલા વાગે 12:30 12:30 તો તમારે જમવાનું ક્યારે છે વાગ્યા કેટલા ખબર નહીં પડતી હવે હમણાં શિવાંશભાઈ જમશે પછી યુનિફોર્મ પહેરશે યુનિફોર્મ પહેરે ને એટલે તમને બતાવું કેવો મસ્ત ક્યુટ લાગે છે યલો અને બ્લુ કલરનો ઢીંગલાનું યુનિફોર્મ છે એકદમ મસ્ત ડિસન્ટ તૈયાર થઈને આવશે નહીં હા હા જો ધીમે ધીમે મને પૂછીને કંઈક ગયો જોયું તમે એને કંઈક બતાવવા ગયો હમણાં જો જે મારો દીકરો લઈ આવ્યો યુનિફોર્મ એક તો આ વાળું છે આ છે શિવાંશભાઈનો યુનિફોર્મ શિવાંશભાઈ તમારા સ્કૂલનું નામ બોલો તો બેટા પીડી પડ્યા પીડી બંડિયા સ્કૂલ હા અને શિવાંશભાઈ કયા સ્ટાન્ડર્ડમાં છે ફર્સ્ટ ફર્સ્ટમાં અને આ એનું પેન્ટ છે બસ સરસ લો તો હવે હું બેસી ગઈ છું શિવાંશને હોમવર્ક કરાવવા શિવાંશ શું કરે બેટા નોટબુક ગુજરાતી ગુજરાતીની નોટબુક ગોતે છે ભાઈ ભણેશ્રી બેસી ગયા છે હોમવર્ક કરાવવા આજે શિવાંશભાઈ હમણાં સ્કૂલે જશે ને એટલે કાલ તો સ્કૂલે જવામાં હાલ આવ્યા હતા ભાઈને પણ આમ તો બહુ ડાયો ઢીંગલો છે એકદમ રોજ સવારે એની જાતે ઉઠી જાય એને ઉઠાડવું પણ ના પડે જાતે નાહી લે નાહી ધોઈ અને રેડી થઈ જાય એકદમ મસ્ત ગુજરાતી હે ને શિવાંશ ગુજરાતી ઓકે ચાલો હાલો અમે હોમવર્ક કરી લઈએ હાલ છે હા શું આટલો મોડો બ્લોગ કહેવાય હતો શિવાંશભાઈનું હોમવર્ક ચાલુ થયું છે ક્યાં બેટા બતાવ હા બસ જો જ ને જ છ જ હા બસ તો જે ના ઉકલે ને એ મને પૂછીશ નેક્સ્ટ શું આવશે ને એ મને ના પૂછીશ ઠીક છે એક સરસ મજાની કેચ કરવાવાળી મુમેન્ટ થઈ તો મને લાગે કે રિપીટ થઈ જાય આના પર હવે મને એણે છે ને પેલા ફ લખ્યું હતું મેં એટલે મને બિચારો એનાથી ફૂ એણે વાંચ્યું ફૂ લખ્યું ને બાજુમાં એણે બુ લખી નાખ્યું એટલે એણે રિમૂવ કર્યું પછી રિમૂવ કરીને મને કે કાકી તમે નીચે શું લખ્યું હતું એટલે મેં કીધું કે ધ એટલે ધ બોલે ને એટલે મારા જેઠાણી રસોડામાંથી બોલે કે ઓય તો ફેવરિટ વર્ડ છે પહેલાં મને સમજાવ્યું નહીં કે કેમ આવું બોલે છે પછી મેં કીધું કે ઓ હા હવે મને ક્લિક થયું કે ધ શું કામ ફેવરિટ કહે છે બરાબર
પછી આ ટેણકું મને કે કાકી ધ પછી શું આવે એટલે મેં કીધું મારી ડિક્શનરીમાં તો ધ પછી વ આવે છે જો જેઠાણી ત્યાંથી તાળીઓ પાડે છે યસ બરાબર એટલે મેં કીધું મારી ડિક્શનરીમાં તો ધ પછી વ આવે છે વ પછી લ આવે છે તને કખ ગયો જેમ આવડતું હોય તો તું લખ મને ખબર ના પડી એટલે બી ખાન પવા ના પાડે ને તો જ ક્રેક સીધો તો બોલ પેલા લેસી બોટલ એકદમ નંબર બોટલ લાવવાનું હું સાંજે લઈ આવું છું તો પેલી છોકરી પણ તો શું કે સારું કાતો કાકીને લઈને જઈશ લે બોટલ બોલો કાકી શિવાંશ બેટા આજે પોતું મારેલું છે પેલા શૂઝ પહેરીને ના બેટા સાઈડ છે લો બસ બેટા કિચન પર છે ને આ લઈ લે એમાં શિવાંશભાઈ સ્કૂલે જાય ને ત્યારે બા દાદા પછી ચાચુ ચાચી મમ્મી બધાને પગે લાગીને જાય નહીં શિવાંશ અરે પપ્પા છે નહીં હા પપ્પા છે નહીં મમ્મી પગે લાગે એ ખાલી પપ્પાને અને બાને દાદાને જ પગે લાગવાની જરૂર એમ છે ના ના મમ્મીને બી લાગવાનું બેટા લાઈ લગાવી દઉં ચલો બહુ મોડું થયું છે હો શિવાંશ તો એટલો ડાયો ને કે કોઈ દિવસ સ્કૂલેથી ઘરે પાછો આવે જ નહીં એને તો સ્કૂલ જ રહેવું હોય નહીં સ્કૂલે છૂટે ને ત્યાં ફટાફટ બીજા દિવસે સ્કૂલે જવાનું રાહ જોવે. તો એટલો ડાયો છે સવારના રોજ જાતે ઉઠી જાય નાહી ધોઈ લે સ્કૂલના કપડાં પહેરીને ફટાફટ કે જલ્દી આલો મને મૂકવા નહીં ગ્રીન દુપટ્ટો જુઓ. સ્કૂલે જાતમાં દીકરો કે વહેલા વહેલા લેવા આવો છો કાકીને? ઓકે તારા પાસ કે મમ્મી પોડા પાછળ ટાઈપ ને અને સવારે સ્કૂલ હોય ને એટલે. ચલમાં દીકરો વહેલો વહેલો આવજો હો કાકી ઘરે હશે ને તો કાકી લેવા આવશે હા. કાકી મમ્મી બે બરાબર શિવાંશ બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય બાય